ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ યોગ સમિતિ દ્વારા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં લોકોએ વહેલી સવારે યોગાસન કર્યા અને 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ યોગ સમિતિના સંયુક્ત ઉપક્રમે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને તન મન ધનથી સ્વસ્થતા માટે યોગ ખૂબ જરૂરી છે। યોગની આંતરિક શક્તિ ખીલી ઉઠે છે અને માનસિક સ્વસ્થતા પણ કેળવાય છે। યોગ એ ખૂબ પ્રાચીન છે। આપણા ઋષિમુનિઓ યોગ, ધ્યાન, પ્રાણાયામ થકી સાધના સ્વસ્થતા કેળવતા દરરોજ આપણા જીવનમાં યોગ અપનાવી ઘણી બીમારીઓથી પોતાને દૂર રાખી શકાય। પતંજલિ યોગ સમિતિના સાધના બેન બુચ દ્વારા છેલ્લા 5 વર્ષથી નિયમિત યોગાભ્યાસ કરવામાં આવે છે, જેમાં ઘણા લોકો ભાગ લે છે અને આજ રોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા। આજે વિશ્વ યોગ દિવસમાં સૌપ્રથમ બધા યોગ સાધકોને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા છે યોગ દિવસની। આજે યોગ દિવસ છે, પણ આપણો યોગ એટલે ભારતીય સંસ્કૃતિનો યોગ બહુ વર્ષો કાળથી ચાલે છે, જે ઋષિમુનિઓની પ્રથા છે। એમાં આપણી શારીરિક સ્વસ્થતા, માનસિક સ્વસ્થતા અને પોતાની ઇન્ટરનલ બોડીની પણ સ્વસ્થતા પણ આ યોગમાં ક્યોર થાય છે। આ જે એક વિસરાયેલી સંસ્કૃતિ હતી આપણી પોતાની, એ આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ફરીથી ચાલુ કરેલી છે। કારણ આ એક યોગ જ એવો છે કે પોતાની જાતને પોતાની રીતે ક્યોર કરી શકે છે। તો આ યોગ કરવાનો એક એટલો જ ફાયદો છે કે પોતે વ્યવસ્થિત રીતે સ્વસ્થ થઈ જાય, પોતાની રીતે સ્વસ્થ થાય, અને યોગ આ આપણે કરવો જ જોઈએ। તો યોગ કરો, નિરોગ રહો, આ એક એમની સ્લોગન છે કે યોગ તો કરવાના જ, હરરોજ કરો અને હરરોજ સ્વસ્થતા જાળવો। આજે 21 જૂન એટલે ખબર છે બધાને, ઇન્ટરનેશનલ યોગા ડે, બરાબર? આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ આખા હિન્દુસ્તાનમાં નહીં, આખી દુનિયામાં સેલિબ્રેટ થાય છે। તો એના માટે આજે કરીને અમે લોકોએ અમારું રેગ્યુલર આમ તો યોગા ચાલે જ છે સવારે 5:30થી પતંજલિ યોગ સમિતિ તરફથી બાબા રામદેવના ગાઈડન્સના અંદર। અને આજે અમે લોકોએ બધા જ આખા વડોદરામાં આ એરિયામાં માંજલપુર એરિયાના બધા જ લોકો, ઇવન અમારા ત્યાં અગાડી દિવાળીપુરાથી ને ત્યાંથી પણ લોકો આવેલા છે, જે અહીંયાથી ત્યાં રહેવા ગયા છે, પણ એ બધા લોકોને આજે અમે આમંત્રણ આપ્યું છે અને બધા એક સાથે યોગ કરી રહ્યા છે। અને બસ અમે એમને એટલી પ્રેરણા આપવા માગીએ છીએ કે તમે બધા રોજ યોગ કરો। એક દિવસનો સવાલ નથી। જ્યારે તમે વિચાર કરો, ગુફાઓમાંથી બાબા રામદેવે આ યોગને બહાર કાઢ્યું છે, અને આપણા મોદી સાહેબે જેને પ્રોત્સાહન આપીને આપણે આખા દુનિયામાં એને આ દિવસ નક્કી કર્યો છે, તો એનો લાભ બધાએ લેવો જોઈએ। અને યોગ એક દિવસનો નથી, રોજ કરે, એના માટે અમે બધાને પ્રેરિત કરીએ છીએ। એના માટે અમે નિઃશુલ્ક યોગ ક્લાસ ચલાવીએ છીએ। નિઃશુલ્ક અમે લોકોને બધા યોગ વિશે, આયુર્વેદ વિશે, એના માટે અમે એમને જાણ કરીએ છીએ, ધ્યાન કરાવીએ છીએ, અને એ રીતે બધા તંદુરસ્ત રહે એવો અમારો દરેકને સંદેશો છે। મારું નામ છે સાધનાબેન બુચ। હું 2005થી બાબા રામદેવ જોડે ટ્રેનિંગ લઈ ચૂકેલી છું, અને અત્યારે હું વડોદરા અને વડોદરા તાલુકાની પ્રભારી છું।